નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કચ્છ પલ્સ. ચાલો જાણીએ આજના કચ્છના મહત્વના અપડેટ્સ. સૌપ્રથમ વાત કરીએ કચ્છની કનેક્ટિવિટીની. ભુજ અને નવી દિલ્હી વચ્ચે શરૂ થયેલી સીધી રેલ સેવા કચ્છના પ્રવાસન, વેપાર અને મુસાફરી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ નવી સુવિધાથી દેશની રાજધાની સાથે કચ્છનું જોડાણ વધુ મજબૂત બનશે અને વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓને મોટી રાહત મળશે. હવે શિક્ષણ અને રોજગાર અંગે મહત્વના સમાચાર. ગુજરાત સરકાર અને અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન દ્વારા કચ્છની 11 આઈટીઆઈઓના આધુનિકીકરણ માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરવામાં આવી છે. આ પહેલ હેઠળ આધુનિક તાલીમ, ઉદ્યોગ આધારિત અભ્યાસક્રમ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારલક્ષી કુશળતા આપવામાં આવશે. આ પગલું કચ્છના યુવાનોને પોતાના જિલ્લામાં જ વધુ સારી કારકિર્દીની તક આપશે. હવે વાત કરીએ કચ્છના સતત વધી રહેલા ઔદ્યોગિક વિકાસની. મુન્દ્રા બંદર અને તેની આસપાસનો વિસ્તાર આજે દેશના સૌથી ઝડપથી વિકસતા લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ઝોનમાં સામેલ થઈ રહ્યો છે. નવી કનેક્ટિવિટી, રોકાણ અને ઔદ્યોગિક વિકાસથી સ્થાનિક રોજગાર તેમજ નાના વેપારને પણ લાંબા ગાળે લાભ મળવાની અપેક્ષા છે. અને છેલ્લે એક સકારાત્મક અપડેટ. કચ્છ આજે દેશના સૌથી મોટા ગ્રીન એનર્જી ક્ષેત્રોમાંથી એક તરીકે ઉભરી રહ્યું છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને આધુનિક ઔદ્યોગિક વિકાસ સાથે કચ્છ ભારતના સ્વચ્છ ઉર્જા ભવિષ્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ વિકાસથી આગામી વર્ષોમાં રોજગાર, રોકાણ અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે. આ હતા આજના કચ્છના મહત્વના અપડેટ્સ. જો તમારા વિસ્તારમાં કોઈ મહત્વનો વિકાસ, જાહેર સમસ્યા અથવા સકારાત્મક પહેલ થઈ રહી હોય તો અમને જરૂર જણાવજો. કચ્છ સાથે જોડાયેલા રહો. કચ્છ પલ્સ.